कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। દરેક દિવ્ય હરિભક્તોને મોહિની એકાદશીના જય સ્વામી નારાયણ। આજનો પવિત્ર દિવસ એટલે કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષનો દિવસ એટલે મોહિની એકાદશી। આમ તો ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ એકાદશી છે। તો આજની આ મોહિની એકાદશીના દિવસે આ મોહિની એકાદશીનો મહિમા શું છે એ પૌરાણિક કથાની અંદર એ જે વ્યક્તિ હતો એ વ્યક્તિએ કેવા પાપો કર્યા હતા અને પાપોનું નિવારણ માટે એ જે કૌંડલ્ય જે ઋષિ હતા તે કૌંડલ્ય ઋષિએ એ કયો ઉપાય આપ્યો તો એની વાતો આજે આપણે કુર્મ પ્રમાણને આધારે કરવી છે। સાથે સાથે આ મોહિની એકાદશી આજના દિવસે આપણે કરી તો આનું ફળ પણ આપણને શું પ્રાપ્ત થશે તો એની પણ આજના આ પ્રવચનની અંદર આપણે વાતો કરીશું। પ્રથમ તો આપણે એની મહિમાની વાતો કરીએ। તો આમ તો મોહિનીનો અર્થ જે શું થાય છે મોહ એટલે કે માયાજાળ દૂર કરનાર જો એકાદશી હોય ને તો એ છે મોહિની એકાદશી। આજે તમે જો કે બધાય મોહમાં થી નસ્તે ઘણા બધા દુઃખ ઉત્પન્ન થાય છે। કોઈકને ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું અપેક્ષા પૂરી ન થાય તો માણસ દુઃખી થઈ જાય છે। સાચો ખોટો એ પોતે મોહ નક્કી નથી કરી શકતા અને એના જ લીધે ક્રોધ પણ આવે છે, કામ અને લોભ પણ સ્વભાવ એ ઉત્પન્ન થાય છે। તો મોહમાંથી એ દૂર થવા માટે એ પાપમાંથી મુક્ત થવા માટે એ આપણને આ મોહિની એકાદશી આપણે કરવાની હોય છે। આમ તો ભક્તિની અંદર વૃદ્ધિની અતિ આવશ્યકતા છે। કોઈક બીજ હોય અને તમે રોપો તો એ સમયસર એને ખાતર આપવું પડે, સૂર્યપ્રકાશ મળવો પડે, પાણી આપવું જોઈએ, અરે દવાનો છંટકાવ પણ કરવો પડે અને આજુબાજુ એ વધેલું જે ઉગેલું જે ઘાસ હોય ને તો નિંદણ પણ કરવું પડે। તો એવી જ રીતે આપણે ભક્તિમાં વૃદ્ધિ માટે પણ એ આ એકાદશી કરવી ખૂબ જરૂરી છે। આધ્યાત્મિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે તો ઘણા બધા ફાયદાઓ એકાદશીના છે જ તે, પરંતુ એક ભક્તિની અંદર વૃદ્ધિ થાય એ હેતુથી પણ આપણે એકાદશી કરવી જોઈએ। તો આ તો આપણે મહિમાની વાત કરી। હવે આપણે કુર્મ પુરાણની અંદર આપવામાં આવેલી એ પૌરાણિક કથાની વાત કરીએ। સરસ્વતી નદીના કિનારે તે એક ભદ્રાવતી નામે એક સુંદર નગરી છે અને સોમવંશના ઉત્પન્ન થયેલો અને પાછા ગુણો પણ વિશેષ એ રાજાની અંદર હતા। ધીરજવાન હતો અને પાછું સત્યથી યુદ્ધ કરનારો એ ધૂતમાન રાજા હતો। હવે આ રાજા પોતે એ સમૃદ્ધ હતો, ધન ધાન્યથી પણ એની પાસે ઘણી બધી એવી સંપત્તિઓ હતી અને પ્રજાનો પણ પ્રિય એવો આ રાજા હતો। પણ એના જ નગરની અંદર એક ધાન્યની એક વૃદ્ધિ વાળો, પુણ્ય કર્મ કરવા વાળો, સદાવ્રત ચલાવનારો, અરે તળાવ બાંધે, બગીચા બાંધે, પાણીનું પરબ બાંધે એ ધનપાલ નામે એક પ્રસિદ્ધ વેશ્ય વાણિયો રહેતો હતો। ધંધો વ્યવસાય એનો બહુ સારો ચાલે, ધન સંપત્તિ પણ એની પાસે ઘણી બધી, પણ પોતે એ સત્યના માર્ગ ઉપર, ધર્મના માર્ગ ઉપર, કારણ કે પોતે વિષ્ણુ ભક્તિમાં પોતે તત્પર હતો અને પાછો શાંત ચિત્ત વાળો હતો। હવે આ ધનપાલ વાણિયાને 5 પુત્રો હતા। એમાં પ્રથમ પુત્રનું નામ એ સુમ્ના હતું, બીજો ધૃતિમાન, ત્રીજો મેધાવી, ચોથો સુકૃતિ અને જે 5મો પુત્ર હતો ને એના આધારે જ તે આ મોહિની એકાદશીની આપણે પૌરાણિક વાત આજના દિવસે આપણે સમજવાની છે। એ 5મો પુત્ર એટલે દૃષ્ટ બુદ્ધિ। હવે આ દૃષ્ટ બુદ્ધિ કે જેની બુદ્ધિ સાવ ભ્રષ્ટ થઈ ગયેલી હતી, કારણ કે મહાપાપી, વ્યસનમાં ભરપૂર, વ્યભિચાર કરે, સ્ત્રીનો સંસર્ગ કરે અને એટલું જ નહીં, પાછો એનામાં સંસ્કારનો એક છાંટો પણ નહીં। જો આજે સમાજની અંદર સંસ્કારની બહુ આવશ્યકતા છે, કારણ કે જો બાળકોને, યુવાનોને, યુવતીઓને જો સંસ્કાર ન આપવામાં આવે ને તો
તો સંપત્તિ અને સંતતિ એ બંને ગુમાવવાનો વારો આવે છે. ધન કે સંપત્તિ કે આવડત કે ધંધો નોકરી કે વ્યવસાય જેટલું સારું ચાલતું હોય એ સારી બાબત કહેવાય ભગવાનની દયાથી, પણ જો તમે તમારા સંતાનનો ને જો સંસ્કાર નહીં આપો ને તો એ જ સંપત્તિ તમને દુઃખ કરાવશે. હવે કેવો અવિવેક હતો આ દૃષ્ટ બુદ્ધિને. કોઈક અતિથિ ઘરની અંદર આવે તો એની આગતા સ્વાગતા કરવાની હોય તો આ કઈ પૂજન કઈ કરે નહીં, ભગવાનનું નામ પણ ન લે. અરે બ્રાહ્મણો કે દેવતા, અરે વૃદ્ધો કે પિતૃ હોય ને તો એને તે માને નહીં, માન તો આપે જ નહીં, પણ એમનું પૂજન પૂજન કઈ કરવાનું જ નહીં. એટલે એવી ભ્રષ્ટ બુદ્ધિ થયેલો એ આ હતો, આ દૃષ્ટ બુદ્ધિ. હવે આટલો બધો અન્યાય કરતો હતો. પાછો આ ધનપાલ એના જ પિતાશ્રીનો જે ધન કે દ્રવ્ય હોય એનો વ્યય કરે, બગાડે, આમથી આમ રખડે અને અભક્ષ્ય વસ્તુ ખાય, માંસાહાર કરે. એટલે આ ધનપાલ વાણિયાએ નક્કી કર્યું કે અમથાય 5 પુત્રો છે, 4 પુત્રો તો સંસ્કારી જ છે, પણ આ 5મો પુત્ર દૃષ્ટ બુદ્ધિ રહ્યો ને તો આ તો બધુંય ધન ઉપાર્જન બધુંય વાપરી નાખશે, અભક્ષ્ય વસ્તુ ખાય છે અને આનામાં કઈ વિવેક કઈ છે જ નહીં. એટલે હવે આપણે આને ઘરે રાખવો નથી. એટલે આ ધનપાલ વાણિયાએ વિચારને પ્રબળ કર્યો અને એ દૃષ્ટ બુદ્ધિને ઘરમાંથી કાઢી નાખે છે. હવે આ ધનપાલે તો કાઢી નાખ્યો, પણ એના જ સંબંધીઓ હતા, કુટુંબીઓ હતા, એમને ખબર પડી એટલે એમને પણ આ દૃષ્ટ બુદ્ધિને એમને વ્યવહાર ને સંબંધ બધા કાપી નાખ્યા. હવે ઘરેણા અને દ્રવ્ય હતું જે એને એના પિતા પાસેથી લઈ લીધેલું હતું, પણ એ તો એને બધું વાપરી નાખેલું. એ વેશ્યાઓએ બધાને દઈ દીધેલું, એટલે પોતે ધન રહિત થઈ ગયો. હવે ગણિકા હતી એ પણ પોતે નિંદા કરીને આ દૃષ્ટ બુદ્ધિને કાઢી નાખે છે. અને જો નાણા વગરનો ના થયો નાણે નાથા લાલ, એ પૈસા હોય ને ત્યાં સુધી તમારી વાહ વાહ થાય, એ પૈસા હોય ને ત્યાં સુધી વ્યક્તિ એ તમને સારી રીતે બોલાવે, તમારી પાસે બેસે, પણ તમારી પાસે પૈસા ન હોય ને ત્યારે વ્યક્તિ કોઈ પણ નજીક આવતો નથી. અરે વ્યવહાર સંબંધ પણ રાખતા નથી, અરે ફોન પણ અમુક ઉપાડતા નથી. તો આ જેની પાછળ પૈસા વાપરેલા હતા, દ્રવ્ય બગાડેલું હતું ને, એને પણ એની નિંદા કરી અને એને પણ કાઢી નાખે છે. વસ્ત્ર વગરનો ભૂખ તરસથી આ દૃષ્ટ બુદ્ધિ પોતે પીડાય છે, પોતે ચિંતા કરવા લાગે છે. જો માણસને એ જ્યારે સારા વિચારો નથી આવતા ને ત્યારે ચિંતા થાય છે, પણ એના મૂળની અંદર શું હોય છે? એના પૂર્વના સંસ્કારો અને એને કરેલા એના કર્મો. એને પ્રશ્ન શું થાય છે, હવે જાવું ક્યાં અને કયા ઉપાયથી મારો નિર્વાહ કરું? અને પછી તો એને ચોરી કરવાની શરૂ કરી. અને આ જ નગરીની અંદર, એટલે કે જે નગરીની અંદર ભદ્રાવતી હતી નગરી, એનો રાજા હતો, ત્યાં પોતે ચોરી કરે છે. રાજાના સિપાહીઓ એને પકડે છે. રાજાએ જોયો તો આ તો ધનપાલનો દીકરો દૃષ્ટ બુદ્ધિ છે. હવે એ ધનપાલની તો આબરૂ હતી એટલે એને જવા દીધો અને ઉપદેશ પણ આપ્યો કે હવે ફરી વખત ચોરી ન કરતો, પણ જવા દીધો, કંઈ કર્યું નહીં ને. એટલે આ દૃષ્ટ બુદ્ધિએ ફરી વખત ચોરી કરી, ફરી વાર ચોરી કરી. એટલે હવે રાજાએ સિપાહીઓ દ્વારા એને પકડાવને જેલમાં નાખવામાં આવ્યો અને વારંવાર એને ચાપખા મારવામાં આવ્યા અને એને વોર્નિંગ, એને ચેતવણી પણ આપવામાં આવી કે જો તું આ ભદ્રાવતી નગરીની અંદર આ સરહદમાં તારે રહેવાનું નથી, અને જો રસ તો તને એ કેદખાનાની અંદર કેદ કરવામાં આવશે. એટલે આ દૃષ્ટ બુદ્ધિ તો ડરી જાય છે અને પોતે હવે વનમાં ચાલ્યો જાય છે. હવે વનમાં જાય છે, પણ એની પાસે કઈ ધન પૈસા તો એવું કઈ હતું નહીં, અન્ન પણ હતું નહીં, ખાય શું, પીવે શું, રહે ક્યાં, કઈ સગવડતા નહીં. એટલે ભૂખ તરસથી ફરી વખત ભટકવાનું કામ શરૂ થયું. હવે આ વખતે એને નક્કી કર્યું, અમથું તે પોતે વ્યભિચાર, એ વ્યસનો અને પોતે માંસાહાર તો કરતો જ હતો. એટલે પોતે એને એક ધનુષ્ય બનાવ્યું અને બાણ દ્વારા એ ઘણા બધા પ્રાણીઓ, એટલે કે પશુઓ, સુવરો, મૃગ, ચકોર, મોર, કંક, આવા બધા 4 પગવાળા જનાવરોને મારે અને પછી તો એ બધા પશુઓને ખાય પણ ખરી અને આવી રીતે માંસાહાર પોતે કરે. થોડાક સમય સુધી તો આવું ચાલ્યું. હવે પૂર્વ જન્મના કંઈક થોડાક એવા સારા સંસ્કારો હશે
એટલે પોતે એ કૌંડિન્ય ઋષિના આશ્રમની અંદર એ પોતે જાય છે, અચાનક જાય છે, એને ખબર નહોતી. હવે પોતે શોક મગ્ન હતો, પોતે પીડા પામતો હતો, કારણ કે ચિંતા જ હતી શું ખાવું. આ દરરોજ માંસાહાર કરવાથી એ પણ પોતે કંટાળી ગયેલો હતો. એટલે વૈશાખ માસની અંદર ગંગાને વિશે સ્નાન કરીને એ તપરૂપ એવા ધનવાળા એ આ કૌંડિન્ય ઋષિ હવે એ પોતે આવે છે ને ત્યાં એમના ટપકતા એ જે ભીના વસ્ત્રોના છાંટા છે ને એને આ દૃષ્ટ બુદ્ધિને એ સ્પર્શ થાય છે. હવે એના શરીર ઉપર આ છાંટા આવે છે અને એના જે બધા પાપો હતા, જે અશુભ કૃત્યો હતા, એને જે વ્યસનો કર્યા હતા, જે વ્યભિચાર કર્યો હતો, એ બધાય બળીને ખાખ થઈ જાય છે. અને બે હાથ જોડીને એ ઋષિ આગળ પોતે એ ઊભા રહે છે. અને દૃષ્ટ બુદ્ધિ હવે એના મનની અંદર એવા વિકારો, એવા ખરાબ વિચારો પણ આવતા નથી. જો દુનિયાની અંદર વિચારો બધાય લોકો કરે છે, વિચાર વગર કોઈ વ્યક્તિ જીવી ન શકે. આપણે કોઈ કામ કરતા હોય તો એ વિચાર સતત શરૂ જ હોય. પણ જો વિચાર સવળો વિચાર ને અવળો વિચાર, સારા વિચારોથી એ સારી કારકિર્દી આપણે ઘડી શકીએ છીએ. સારા વિચારોથી સંબંધોમાં એ સુગંધો પણ પ્રસરી શકે છે અને ખરાબ વિચારોથી એ સંબંધોમાં તિરાડ પણ પડે છે ને સંબંધ સાવ એ ગાયબ એટલે કે છૂટી પણ જાય છે. એટલે આપણે નક્કી કરવાનું કેવા વિચારો કરવા. પણ આ દૃષ્ટ બુદ્ધિને તો એ જે ગંગા નદીના એ જે ઋષિના વસ્ત્રોના જે ભીના છાંટાનો સ્પર્શ થયો ને એટલે એની બુદ્ધિ પવિત્ર થઈ જાય. હૃદયમાં એક ભાવના આવે છે અને બે હાથ જોડીને ઊભો રહે છે ને કહે છે કે આ પાપને લીધે એ ખરેખર હું હવે મને કંઈ ખબર નથી પડતી કે મારે શું કરવું. એટલે હવે મારામાં એવું કંઈ સત રહ્યું જ નથી, મારામાં એવા કંઈ વિચારો રહ્યા જ નથી. પણ તમે મને એ પ્રાયશ્ચિત કરાવો, તમે મને ઉપાય બતાવો. એટલે ત્યારે કૌંડિન્ય ઋષિ હતા એ પોતે ઉપાય બતાવે છે કે જો પાપને તારે નાશ કરવો હોય અને જો તને ખરેખર પશ્ચાતાપ અફસોસ થતો હોય ને તો હું તને જે કહું ને તું મનથી સાંભળ અને પછી એ રીતે કરજે. અને ત્યારે કૌંડિન્ય ઋષિએ કહ્યું જે આજે આપણે એકાદશી કરીએ, ઋષિએ કહ્યું કે વૈશાખ માસના શુક્લ પક્ષની અંદર એ મોહિની એકાદશી આવે છે અને આ મોહિની એકાદશીનું ફળ એ ઘણું બધું તને મળવાનું છે. અને મેરુ જેટલા મેરુ પર્વત મોટા મોટો પર્વત કહેવાય, તો એટલા બધા પાપો કર્યા છે ને તો એનો નાશ થશે. અને ગમે એવા પાપોનો નાશ કરનારી આ એકાદશી છે. એટલે તું વૈશાખ માસના એ શુક્લ પક્ષની જે એકાદશી આવે છે ને એ એકાદશી તું પરમ આદર થકી એ તું એકાગ્ર ચિત્તે કરજે. અને જો તું એ પ્રમાણે કરીશ તો તારા બધાય પાપો નાશ પામશે. ભલે તે ગમે એટલો વ્યભિચાર કર્યો હોય, ગમે એટલા પાપો કર્યા હોય, કે માંસાહાર કર્યો હોય, કે બ્રાહ્મણો કે પિતૃઓ કે માતા પિતાઓનું તે અપમાન કર્યું હોય, પણ એનાથી તું મુક્ત થઈ જાશ. અને આ દૃષ્ટ બુદ્ધિ નામનો તે એ જે ધનપાલનો 5મો પુત્ર હતો જેને આ બધું કરેલું જ હતું, પણ આ ઋષિના એ જે પ્રાયશ્ચિતનો જે ઉપદેશ સાંભળીને પોતે નક્કી કરે છે કે મારે પણ તો આ પ્રાયશ્ચિત કરવો છે. અને પોતે ઉપદેશથી એ પોતે વ્રત કરે છે અને પોતે વ્રત કરવાથી પાપ રહિત પણ થઈ જાય છે અને છેલ્લે અંતે પોતે વિષ્ણુના લોકની અંદર પણ જાય છે. તો જો આ એકાદશીનો આ મહિમા છે. આ પૌરાણિક કથા જે કુર્મ પુરાણની અંદર આપવામાં આવેલી છે. અને ખરેખર ભારતીય સંસ્કૃતિ છે ને એ આ સંસ્કૃતિની અંદર એ પુરાણો, શાસ્ત્રો, વેદો છે ને એ જ આપણી સાચી એક અસ્મિતા અને ગર્વ છે કે જે સાંભળવાથી, જે કથા સાંભળવાથી આપણા મનના વિકારો દૂર થાય. તમે જો ફળ કેટલું પ્રાપ્ત થાય. આપણે આ એકાદશી કરી તો 3 લોકની અંદર એ અજ્ઞાન અને મોહનો નાશ કરનારી આ ઉત્તમ મોહિની એકાદશી છે. અરે યજ્ઞો કે તીર્થો કે દાનો કરો ને તો 16મા ભાગને પણ એ યોગ્ય નથી. તો અહીંથી પણ વધુ ફળ આપણને આ મોહિની એકાદશી કરવાથી થાય છે. અને તમે જો આના પાઠ કરો અથવા તો આપણે અત્યારે શ્રવણ તમે કર્યું તો 1000 ગાયોનું પણ એ જે
ફળ પ્રાપ્ત થવાનું છે એ ફળ આપણને પ્રાપ્ત થાય છે. તો આટલા બધા ફળો અને ફાયદાઓ આપણને આ મોહિની એકાદશીથી એ થાય છે. તો ખરેખર આ એકાદશી આપણે પરમ આદર થકી કરવાની છે. બીજી એક વાત આજના દિવસે એ પણ ધ્યાન રાખવી કે જો મહિનાની અંદર 2 એકાદશી આવે છે તો આજે સાયન્સ એ પણ સાબિત કર્યું છે કે મહિનાની અંદર આવી રીતે ઉપવાસ કરવાથી, એકાદશી કરવાથી એ ખરેખર આપણામાં રહેલા એવા તત્વો છે કે જે સ્વાભાવિક રીતે આપણા શરીરમાંથી અશુદ્ધિઓ એ દૂર થવી જ જોઈએ. તો એ ઉપવાસ કરો ને તો એના લીધે એ દૂર પણ થાય છે. તો આમ તો શારીરિક રીતે ફાયદાઓ થાય છે, માનસિક રીતે પણ ફાયદાઓ થાય છે અને એક ભક્તિમાં વૃદ્ધિ પણ થતી જોવા મળે છે. અને એક વાત બીજી એક યાદ રાખવી કે આજના દિવસે જે આપણે પંચ વિષયમાં મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ મોહમાંથી આપણે બહાર આવવાનું છે. કોઈકને કામનો મોહ છે, કોઈકને લોભનો, કોઈકને સ્વાદનો, કોઈકને રૂપનો, કોઈકને સ્પર્શનો, કોઈકને જીભનો સ્વાદનો. તો આ મોહમાંથી જ્યારે બહાર આવીશું ને ત્યારે ભગવાનના મોહમાં આપણે એ આસક્ત થશું. બાકી જ્યાં સુધી આ પંચ વિષયો રૂપી મોહમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી ભક્તિમાં વૃદ્ધિ આવશે નહીં. તો ખરેખર જેમ મોહિનીનો અર્થ જ એવો થાય છે કે માયાજાળ એ દૂર કરનારી આ એકાદશી. તો આજના પવિત્ર દિવસે આપણે કોઈ સંકલ્પ સાથે આગળ વધીએ અને આ પ્રવચન કે કથા કે ભાષણ નથી, પણ એક આ મોહિની એકાદશીની એક પૌરાણિક કથા, મહિમા અને ફળ સાથે આપણે સૌ કોઈ આગળ વધીને આપણા જીવનમાં જે ખોટો મોહ છે કે જે આપણને વિનાશના પંથે લઈ જાય છે, જે ખોટા માર્ગે લઈ જાય છે, અનીતિએ લઈ જાય છે, અપ્રામાણિકે લઈ જાય છે, તો એ બધાય મોહમાંથી બહાર આવીને એક સત્ય, પ્રામાણિકતા, નિષ્ઠા સાથે આપણે આગળ વધીને એ ભગવાનને પ્રસન્ન કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.